પરિસ્થિતિનો સામનો કરી રહેલા થરાદ સહિતના સરહદી વિસ્તારોમાં ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર વિક્રમ ઠાકોર ગૌશાળાઓની મદદે આવ્યા છે। ભારે પવન અને વરસાદને કારણે આ વિસ્તારની ગૌશાળાઓમાં ઘાસચારાનો મોટો જથ્થો નાશ પામ્યો છે, જેના કારણે ગૌવંશ માટે ખોરાકની અછત ઊભી થઈ છે। આ કપરા સમયે કલાકાર વિક્રમ ઠાકોરે થરાદ અને આસપાસના વિસ્તારની મુલાકાત લીધી હતી। તેમની સાથે રામભાઈ દેસાઈ, મેહુલભાઈ દેસાઈ, કલ્પેશ ઠાકોર સહિતના ગૌ ભક્તો પણ જોડાયા હતા। તેમણે મોરીખા, મોરવાડા, તીર્થગામ અને ઉચપા સહિતની 5 ગૌશાળાઓમાં લીલા ઘાસચારાની ગાડીઓ પહોંચાડી હતી। આ દાનથી ગૌશાળાના સંચાલકો અને ગ્રામજનોએ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો। આ મુલાકાત દરમિયાન વિક્રમ ઠાકોરે થરાદના નવા રામજી મંદિરની પણ મુલાકાત લીધી હતી અને ભગવાન શ્રી રામના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। શ્રી રામ સેવા સમિતિના પ્રમુખ જગદીશજી પરમાર અને સમિતિના સભ્યો દ્વારા તેમને ભગવાન શ્રી રામની પ્રતિમા અને ખેસ પહેરાવીને સન્માનિત કરવામાં આવ્યા હતા। જે ગૌશાળાઓમાં તેઓ ગયા ત્યાં પણ ટ્રસ્ટીઓ અને ગ્રામજનો દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। ઉચપા ગામના સરપંચ શંકરભાઈ પ્રજાપતિ, ભુવાજી અને મંજીજી રાજપૂત સહિતના આગેવાનોએ પણ વિક્રમ ઠાકોરનું સન્માન કરી આભાર વ્યક્ત કર્યો હતો। સમાચાર મળ્યા કે તરત જ મેં અમારા અહીંયા આજુબાજુના બધા મારા મિત્રો છે, બધા મેહુલભાઈ, રામભાઈ, બધા કલ્પેશભાઈ, બધા એ લોકોને કોન્ટેક્ટ કર્યો અને કીધું કે ભાઈ મારા તરફથી તમારે જે પણ મદદની જરૂર હોય તો કહેજો। તો એમણે કીધું કે ભાઈ ખાસ તો પશુઓ માટે ઘાસચારાની વધારે જરૂર છે। તો મેં કીધું કંઈ વાંધો નહીં, તમારે જેટલું જોતું હોય તો તમે કહેજો, જે મારી યથાશક્તિ હું કરીશ। અને અત્યારે આવ્યો છું મુલાકાત લેવા। બનાસકાંઠાની અંદર વાવ, થરાદ અને સુઈગામ તાલુકાની અંદર જે ભારે વરસાદ આવ્યો હતો, વરસાદે તબાહી મચાવી, જેને લઈ અનેક ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયો હતો અને અનેક જે ગૌશાળાઓ છે ગાયોને પણ તકલીફ। ત્યારે અત્યારે ગુજરાતના સુપરસ્ટાર જે હીરો છે વિક્રમભાઈ ઠાકોર તે પહોંચ્યા છે મોરીખા ગામની ગૌશાળામાં। આપ જોઈ શકો છો, પોતે ઘાસ લઈ અત્યારે જે ઘાસ ગાડીઓ લઈ આપ જોઈ શકો છો, પોતે ખુદ આવીને અત્યારે ગાયોની વાળ આવે છે। કહે છે આ પૂરની અંદર લોકો પોતાના લોકો પરંતુ જે અમોલ પશુઓ ગયા એ પશુઓને ઘાસ આપવા માટે અત્યારે વિક્રમ ઠાકોર આપ જોઈ શકો દેશમાં આ વિક્રમભાઈ ઠાકોર છે, પોતે ગાયોને ઘાસ ખવડાવ્યા છે અને ખુદ જાતે આવી અને ગાડીઓ લઈ અને પોતે બનાસકાંઠા સરહદી વિસ્તારની ગાયો માટે ઘાસ નાખવા આવે છે। હાજર રાજકોટ।